પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરત આરટીઓના દંડની બોગસ રસીદ બનાવવાના રેકેટનો પર્દાફાશ. બોગસ રસીદ બનાવી વાહનો છોડાવી લેવાનું રેકેટ. શખ્સો બોગસ રસીદથી આરટીઓના ગોડાઉનમાંથી છોડાવતા હતા વાહન, તો સરથાણાના ટ્રાફિકનું ગોડાઉન પર શખ્સોએ આચર્યું કૌભાંડ. દંડની નકલી રસીદ બતાવી 3 યુવકોએ છોડાવ્યા હતા વાહનો. 3 યુવક રિક્ષા છોડવા આવ્યા ત્યારે રેકેટનો પર્દાફાશ થયો. રસીદ પરનો QR કોડ સ્કેન ન થતા પોલીસને શંકા જતા ફૂટ્યો ભાંડો. બોગસ આરટીઓ રસીદનું કૌભાંડ ખુલી જતા 3 શખ્સો થઈ ગયા હતા ફરાર. ટ્રાફિક પોલીસે 1 વર્ષની દંડની રસીદ તપાસતા 29 રસીદ બોગસ નીકળી છે. સરથાણા પોલીસ મથકમાં 3 શખ્સો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર થયું છે. આરોગ્ય સંસ્થાઓની કામચલાઉ નોંધણી માટે સમય વધારાયો. નોંધણીનો સમય 6 મહિના વધારી 12 સપ્ટેમ્બર 2025 સુધી કરાયો છે. તો અગાઉ તારીખ 12 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. અત્યાર સુધીમાં કામચલાઉ નોંધણી માટે 27,000 અરજી મળી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ એસટી નિગમ સજ્જ. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એસટી નિગમનો નિર્ણય. બોર્ડની પરીક્ષા માટે વધારાની બસ મૂકવાનું એસટી નિગમનું આયોજન. વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનો કરાયો છે નિર્ણય. એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરવામાં આવી છે. એસટી નિગમના દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ કરાશે શરૂ.